આજીવન કેદની સજા પામેલા 17 પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી શનિવારે જેલ મુક્ત કરવામાં આવ્યા। આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા। આટલી મોટી સંખ્યામાં એક સાથે પાકા કામના 17 કેદીઓને મુક્ત કર્યા હોય અને તે એક જ જેલ હશે લાજપોર। ગુજરાતની જેલોમાં કદાચ લાજપોર એવી જેલ હશે કે જેણે એક સાથે 17 કેદીઓને મુક્ત કર્યા। આ કેદીઓ છેલ્લા 14 વર્ષથી જેલમાં બંધ હતા। કેદીઓનું જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ ફ્લો જેલમાં કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી। આવા કેદીઓને વહેલા જેલ મુક્તિ થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિનું 2 વાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2023માં 123 કેદીઓના કેસોની સમીક્ષા કરીને કેદીઓને વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત કમિટીના સભ્યોના અભિપ્રાય સરકારને મોકલવામાં આવ્યા હતા, જેમાં એકસાથે 17 કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। વર્ષ 2023-24માં ટોટલ 26 આજીવન કેદની સજા પામેલા કેદીઓને છોડવામાં આવ્યા છે। શનિવારે 17 કેદીઓને તેના પરિવારજનો લેવા આવ્યા હતા ત્યારે લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યા હતા। પાકા કામના કેદીઓએ જેલ અધિક્ષક જે.એન. દેસાઈએ ધાર્મિક પુસ્તક ભેટ આપી મોં મીઠું કરાવીને સમાજમાં તેઓ પુનઃસ્થાપિત થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ રાજેશ આત્મારામ બાબરિયા છે, સુરતનો રહેવાસી છું। મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, જે હું આવેશમાં અને ગુસ્સામાં આવીને મારાથી ના કરવાનું કામ થઈ ગયું હતું। હું એક મારામારીના ગુનાઓની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે। મૃત્યુ એટલી મને ખબર પડતા જ હું પોલીસ સ્ટેશનની અંદર ઘણો માયુસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું, જેના લીધે મારો પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે। મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા તું આ શું કરી દીધેલું છે, આટલો મોટો ગુનો કેમ કરી દીધો। હું 37 વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નહોતું જોયું। 37 વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વારો, મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વારો આવ્યો। પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મને જેલ એન્ટ્રી કરી। જેલમાં આવ્યા પછી બી મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા છોકરા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા। એમનું દુઃખ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે, મારો પરિવાર કાપી રહેલો છે। એના લીધે હું એટલો પસ્તાવો કરી રહ્યો છું। ત્યાર પછી મને જ્યારે સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા, ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા। એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા, એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારો ઘરવાળા, મારા પરિવાર જે પરિણામ ભોગવી રહેલા છે। મને તો સરકારે કે કોર્ટે સજા આપી, પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિણામ છે। મારી કરતાં વધારે સજા તો મારા ઘરવાળા ભોગવી રહેલા છે। એનાથી બી વિશેષ જે મારા બાળકો ભણતા હતા એમની પર બી બહુ મોટો અસર પડ્યો કે પપ્પાએ શું કરી દીધું, આટલો મોટો ગુનો કેવી રીતે કરી દીધો। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।